પ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. આ સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાય તેવી હોય તેની સંભાવના શોધવાની છે. એક સંખ્યા પસંદ કરવાની. કુલ સંખ્યા કેટલી છે? 100. તો પ્રાકૃતિક સંખ્યા છે એટલે 1 થી 100 આવે અને પૂર્ણ સંખ્યા હોય તો 0 થી 100 આવે. એનો મતલબ કે n બરાબર કેટલા આવવાના? તો n બરાબર આવે 100. n તો 100 આવી ગયા અને એક જ સંખ્યા પસંદ કરવાની છે. એક જ સંખ્યા પસંદ કરવાની એટલે ધારીએ a. શું કીધું? 7 વડે ભાગી શકાય એવી, એટલે લખવાનું અહીંયા પસંદ કરેલી સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાય તે ઘટના, આવું લખવાનું. ઓકે, ચલો 7 વડે ભાગી શકાય એવી કઈ સંખ્યા? તો આપણે લખવાનું a બરાબર 7 વડે ભાગી શકાય એટલે 7 એકુ 7, 7 નો ઘડિયો લખી દે, 7 દુ 14, 7 તાળી 21, 7 ચોક 28, 7 પચામ 35, 7 છંગ 42, 7 સતામ 49, 7 અથામ 56, 7 નવામ 63 અને 7 10 70. આપણે 100 સુધી લખવાના છે. તો હવે 7 ગુણ્યા 11 એટલે 77, 7 ગુણ્યા 12 એમાં 7 ઉમેરી દેવાના, આમાં બીજા 7 ઉમેરી દેવાના અને આમાં બીજા 7 ઉમેરી દેવાના એટલે અહીંયા સુધી આવે 98 સુધી. અને આ બધી સંખ્યા એવી છે જેને આપણે 7 વડે ભાગી શકીએ. કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14 એટલે m બરાબર કેટલા આવે? 14 આવે. અને કુલ સંખ્યા કેટલી છે? 100. એટલે આપણે લખવાનું pa બરાબર m ના છેદમાં n. m કેટલા છે? તો m છે 14 અને n કેટલા છે? તો 100 છે. આ જવાબ લખે તો પણ ચાલે અને આના અડધા કરી દે તો બી ચાલે. એટલે કેટલા? 7 દુ 14 અને 50 દુ 100 એટલે 2 2 નીકળી જાય. એટલે આપણો જવાબ આવે છેલ્લે pa બરાબર 7 ના છેદમાં 50. અને જ્યારે પણ સંભાવના આવે ત્યારે પોઈન્ટમાં નહીં લખવાનું, આપણે આ પ્રમાણે અપૂર્ણાંકમાં જ લખી દેવાનું અને આ આપણો છેલ્લો જવાબ આવે. એટલે ખૂબ અગત્યનો દાખલો આ પણ ગણાવી શકાય. હવે